રાજ્યના સ્થાનિક સ્વરાજના એકમોમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખને લઈને કવાયત શરૂ કરાઈ। રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠક જીતી છે ભાજપે। પ્રમુખની રેસમાં આ વખતે ઓબીસી પુરુષનું રોટેશન છે। રાજકોટ જિલ્લા પંચાયતની રેસમાં 3 નામ ચર્ચામાં છે। કુવાડવા, કોટડા સાંગાણી અને ખીરસરાના ઉમેદવારો રેસમાં છે। આ ત્રણેય સ્થાને ઓબીસી ઉમેદવાર વિજેતા થયા છે। અર્જુન ખાટરિયા પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર છે। યુવા ચહેરા તરીકે દિલીપ સરવૈયાનું નામ પણ ચર્ચામાં છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, જે 3 નામ અત્યારે ચર્ચામાં છે, શું લાગી રહ્યું છે? અમિતા, ચોક્કસપણે રાજકોટ જિલ્લા પંચાયતનું ગત ક્રમ છે જે એન્ડ હતો તે સતત વિવાદાસ્પદ રહ્યું હતું, કારણ કે અનેક વિવાદો છે તે ગત ક્રમની અંદર જોવા મળ્યા હતા અને આ વિવાદો છે તે નવી બોડી આવે તેને ઠારવા પડે તેવી શક્યતાઓ છે તેને લઈને જિલ્લા ભાજપ દ્વારા કવાયતો છે તે એ પ્રકારે કરવામાં આવશે, કારણ કે ઓબીસી પુરુષ જે અનામત સીટ છે તે રાખવામાં આવી છે આ વખતે પ્રમુખ માટે, અને રાજકોટ જિલ્લામાં 3 ઓબીસી પુરુષ છે તે નામ છે તે સામે આવ્યા છે કે 3 ચૂંટણી જીત્યા છે, પરંતુ તેમાં સૌથી વધારે જે અર્જુન ખાટરિયા છે તેનું નામ મોખરે ચાલી રહ્યું છે। તેની પાછળનું કારણ એ છે અર્જુન ખાટરિયા છે તે ગત ટર્મની અંદર કોંગ્રેસમાંથી પોતાના વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેની સાથે જે કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે તેઓએ ભાજપનો કેસ ધારણ કર્યો હતો અને તેના જ કારણે તેઓ ભાજપમાંથી જિલ્લા પંચાયતની અંદર રહ્યા હતા અને જે રીતના કહી શકાય કે વળતરના રૂપે તેને સીટ છે તે આપવામાં આવી છે, કારણ કે અર્જુન ખાટરિયાને જગ્યાએ તેના ભત્રીજાનું નામ છે તે ચાલી રહ્યું હતું, તેને ભત્રીજાનું નામ ફોર્મ છે તે ભરવાનું હતું, પરંતુ એન્ડ ટાઈમે જ્યારે જિલ્લા પંચાયતની સીટ ઉપર ફોર્મ ભરવાનો વારો આવ્યો ત્યારે અર્જુન ખાટરિયાનું નામ છે તે જાહેર થયું અને તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવ્યું છે। અને બીજી બાજુ તે અગાઉ પણ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એટલે જિલ્લા પંચાયતના વહીવટથી તેઓ જાણકાર છે, તે માટે તેમને ચાન્સ છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે। બીજી બાજુ દિલીપ સરવૈયા, ધીરુ સરવૈયા છે, હાસ્ય કલાકાર, તેમના પુત્ર છે। જો યુવા ચહેરાની વાત કરવામાં આવે તો તેમના પ્રબળ ચાન્સ છે તે વધુ જોવા મળે છે, પરંતુ સૌથી વધારે અર્જુન ખાટરિયા છે તેનું નામ મોખરે ચાલી રહ્યું છે। તેની પાછળનું કારણ છે કે જિલ્લા પંચાયતની સીટ ઉપરાંત આગામી 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને અર્જુન ખાટરિયા છે તે પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે। અમિતા, જી, આભાર આપનો જાણકારી આપવા માટે।